બસ છે તો બિઝનેસ છે. આજના એપિસોડમાં આપણે મળવાના છીએ જિજ્ઞા મહેતાને. મુંબઈ કાંદિવલીમાં રહેતા એક મમ્મી. એમને હું એટલા માટે મમ્મી કહીશ કારણ કે એમની સ્ટોરીમાં એમનું મમ્મી હોવું છે ને બહુ અગત્યનો રોલ પ્લે કરે છે. કારણ કે મમ્મી બન્યા પછી એમણે નક્કી કર્યું કે હવે બીજું કાંઈ જ કામ નહીં કરે. એ મમ્મી રહ્યા, આજે પણ મમ્મી છે, પણ 20 વર્ષ સુધી મમ્મીની અનપેડ જોબ કરી અને પછી એમણે નક્કી કર્યું કે યાર કાંઈક તો કરવું પડશે. જિજ્ઞા મહેતાના બનાવેલા સિરપ્સ આજે માત્ર ભારતમાં નહીં પણ અબ્રોડમાં પણ પોપ્યુલર છે. વાત શરૂ કરીએ જિજ્ઞા મહેતા સાથે. એમની શરૂઆત ક્યાંથી થઈ ત્યાંથી. તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. વેલકમ ટુ gujatimidday.com. થેન્ક યુ સો મચ. અને હું ખૂબ આભારી છું તમારી કે તમે મને આટલું મોટું પ્લેટફોર્મ આપ્યું કે જ્યાં હું મારી ખુદની જર્ની તમારા થ્રુ કેટલા બધા લોકો સાથે શેર કરી શકીશ. અને એમાંથી અમુક લોકો પણ અગર જો મારી સ્ટોરીથી ઇન્સ્પાયર થઈ અને કંઈ કરી શક્યા ઓફકોર્સ તો બસ એનાથી વધારે મને એ જ બઝ અમારે બઝ છે તો બિઝનેસ છે એમાં ક્રિએટ કરવી છે કે કશું પણ કરવું અશક્ય નથી. અને આપણે આ ઇન્ટરવ્યુ શરૂ કર્યો એ પહેલા આપણે વાત કરતા હતા કે તમારી શરૂઆત કેવી રીતે થઈ. તમે બેસિકલી મૂળ મુંબઈના જ છો. તમે તમારું થોડું બેકગ્રાઉન્ડ વિશે જો તમે જણાવો તો દેટ વિલ બી ગ્રેટ. હા, હું મુંબઈથી જ છું. મારું પિયર પણ મુંબઈમાં છે, સાસરું પણ મુંબઈમાં છે. ઓલ એન્ડ સોલ એમ મુંબઈ થકી જ છીએ. પછી તમે જ્યારે લગ્ન કર્યા ત્યારે તમે કામ કરતા હતા, રાઈટ? લગ્ન પછી મેં થોડો ટાઈમ રહીને જ્યારે થોડી સ્ટ્રગલ લાઈફ ચાલુ થઈ કે ત્યારે મેં જોબ કરવાનું સ્ટાર્ટ કર્યું. શરૂઆતના સમયમાં હું ઓપેરા હાઉસ ગોલ્ડ જ્વેલરીમાં જોબ કરતી હતી અને સેલ્સ ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરતી હતી ત્યાં આગળ. ઘણો ટાઈમ કામ કર્યું. એ ટાઈમે તો એજ પણ નાની હતી તો ઘણું બધું શીખવા મળ્યું. બટ જ્યારે પ્રેગ્નન્સી રહી એ પછી થોડા કોમ્પ્લિકેશન્સ હતા એમાં, એટલે પછી મારે ત્યારે જોબ છોડવી પડી. એટલે પછી મેં ત્યારે જોબ છોડી દીધી ત્યાંથી. અને પછી તો બસ મારી દુનિયા, મારું ફેમિલી જ થઈ ગયું. એના આગળ કંઈ વિચાર્યું જ નહીં. રાઈટ. પણ લોકો ને કે દિલમાં ફેમિલી હતું પણ દિમાગમાં ક્યાંક ને ક્યાંક કામ કરવું હતું એમ. બટ કેવું છે કે એ સમયમાં છે ને અમારા સરાઉન્ડિંગ એ ટાઈપનું અમે જોયું કે ઘણા ફેમિલી પાસે રૂપિયા પૈસા છે, ફાઇનાન્શિયલી સ્ટેબલ છે, ઘર છે, બધું જ છે, તે છતાં હેપી નથી. બિકોઝ કે કદાચ એમના છોકરાઓ આઉટલાઈન પર હોય યા કંઈ પણ સમથિંગ ધ્યાન ના આપી શકતા હોય. એટલે મારા હસબન્ડ અને મારા માટે પ્રાયોરિટી અમારો સન હતો. તો મારા હસબન્ડે કીધું કે આપણે બંને પોતપોતાના રોલ 100% નિભાવવાની કોશિશ કરીએ. તો એમણે એમના ફિલ્ડમાં ખૂબ જ મહેનત કરીને આગળ આવ્યા અને પોસિબલ એટલું પોતાનું ઘર ઊંચું લાવવા માટે એમણે કોશિશ કરી. અને મારું કામ હતું કે મારે મારા સનને એક બેઝિક સંસ્કાર આપવા હતા. જે રીતે મને એને ટ્રેન કરવો હતો એ રીતના મેં ટ્રેન કર્યો એને. અને આઈ એમ હેપી અત્યારે કે એને ખબર છે કે વોટ ઇઝ ધ રાઇટ એન્ડ વોટ ઇઝ ધ રોંગ. બસ આ મને બેઝિક એને સમજાવવું હતું. અને મેં મારું કે ને માતૃત્વ ખૂબ એન્જોય કર્યું એ સમય. મને કોઈ જ એનાથી ઓલું નથી. પણ ક્યાંક ને ક્યાંક એ છે ને દિમાગમાં કીડો હતો કે જિજ્ઞા મહેતા કોણ છે, એની પર્સનલ મતલબ કે ને આઈડેન્ટિટી કે લોકો ઓળખવા જોઈએ. એટલે મને કંઈ કામ કરવું હતું. અને તમે તમારી મમ્મીને કોઈ દિવસ કામ કરતા જોઈ, તમારા સાસુને પ્રોફેશનલી કામ કરતા જોયા એવું હતું? કારણ કે ઘણી વાર એવું હોય ને કે આપણે ઘરમાં જોયા હોય એટલે આપણને એવું હોય કે ના આઈ વોન્ટ ટુ ડુ ઇટ. ના, બહુ જ મિડલ ક્લાસ ફેમિલીથી હું બિલોંગ કરું છું. એ સમયમાં તો મેં એવું નથી જોયું કે લેડીઝ લોકો બહાર નીકળીને કામ કરે કેવી રીતના. ઇવન એ ટાઈમે માઇન્ડસેટ પણ આઈ થિંક અમારા સરાઉન્ડિંગ જે હતું કે છોકરીઓ બહાર ન જાય, જેટલું ભણવું હોય ભણી લે ને પછી મેરેજ કરીને સેટલ થઈ જાય, એ રીતનું માઇન્ડસેટ હતું. પણ ખબર નહીં, મને ક્યાંક ને ક્યાંક એમ ફીલ થતું કે મને કંઈક તો કરવું છે. મને એમ થાય ઈશ્વરે બધાને ટેલેન્ટ આપ્યું છે. તમારામાં કંઈ અલગ છે, મારામાં કંઈ અલગ છે. તો મને એમ થાય જ્યારે ઈશ્વર સાથે સામસામે થઈશ ને તો ઈશ્વરને પણ એમ ના થાય કે મેં તને ટેલેન્ટ આપ્યું ને એનો યુઝ ન કર્યો પ્રોપર. ફેબ્યુલસ. તમારો દીકરો ભણવા ગયો, બહાર ભણવા ગયો, એ મોટો થયો પછી
અને એ પછી શું થયું અને આ સિરપ્સ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? કારણ કે આમ જોવા જઈએ તો ઘણા બધા લોકો છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો આ બધું કરે છે. આ કયા વર્ષે શરૂઆત થઈ, ક્યારે થયું અને વાય સિરપ્સ? કારણ કે ઘણીવાર ફૂડ આઇટમ્સ કે નાસ્તા કે એવું કંઈક વેચવાનું કોઈ ક્યારે ડિસિઝન લે જ્યારે એને કુકિંગમાં બહુ રસ હોય કે એને એ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ હોય. વોટ ઇઝ યોર સ્ટોરી? ફર્સ્ટ ઓફ ઓલ તો મારો સન જ્યારે સ્ટડી કરવા ગયો આફ્ટર 12th, તો એ ટાઈમે એક મને મી ટાઈમ મળ્યો. ત્યારે મેં વિચાર્યું કે એકચ્યુઅલી હવે મને એવું લાગે છે કે આ રાઈટ ટાઈમ છે કે મને જે મારા સપનાની ઉડાન ભરવી હતી ને, તો કદાચ આ સમય પરફેક્ટ છે એના માટે કે હું બેલેન્સ કરી શકીશ. બિકોઝ મારી માટે મારી ફેમિલી સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી છે. તો ફેમિલીને બિલકુલ પણ ઇફેક્ટ ના થાય અને સાથે સાથે હું મારું કેરિયર પણ સેટ કરું, કેમ કે આ બંને વચ્ચે બહુ થિન લાઈન છે. તો બેલેન્સ બનાવીને ચાલવું એ મારી માટે બહુ જ અગત્યનું હતું. તો એ ટાઈમ પર મને એમ થયું કે નહીં, હવે હું આઈ થિંક પ્રોપર ટાઈમ આપી શકીશ. પછી મેં વિચારવાનું ચાલુ કર્યું, અચ્છા તો હવે હું કરું તો કરું શું? 1-2 વાર એમ પણ થયું કે આ બિઝનેસ કરું, ઓલો બિઝનેસ કરું, ઘણી બધી વસ્તુ માઇન્ડમાં આવી. પછી હું ઘણા ટાઈમથી જોતી હતી કે જ્યારે હું નાની હતી, મારા મમ્મી કે મારા નાની કોઈ મહેમાન આવતા ને તો લીંબુ શરબત બનાવતા. હવે તો કોઈને એટલો ટાઈમ જ નથી કે પાણી લે, સાકર નાખે. રસના બહુ પોપ્યુલર હતું એક સમયે, પણ પછી યુ નો પીપલ સ્ટાર્ટેડ કન્સિડરિંગ હેલ્થ અને શુગર ને. મને હજી યાદ છે, હું નાની હતી તો ઉનાળો આવે એટલે મમ્મી રસનાના મને કે તને ભાવે છે ફ્લેવર લાવ, પણ દરેક ફ્લેવરની ખાંડ જુદી, એટલે આપણે માપવાની માથાકૂટ ન રહે. એટલે મને બરાબર યાદ છે કે 750 ગ્રામ ખાંડ જતી હતી એ બનવામાં. રાઈટ. એટલે હવે કેવું છે, જેમ 5G ટેકનોલોજી છે એમ બધાને બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે. કોઈની પાસે ટાઈમ પણ નથી કે આટલી મહેનત કરે. અને બીજી વસ્તુ એ હતી કે મેં જ્યારે R&D કર્યું માર્કેટમાં, ત્યારે મેં એક વસ્તુ માર્ક કરી કે માર્કેટમાં અત્યારે ફૂલ નોન કેમિકલ પ્રોડક્ટ્સ મળી રહ્યા છે. યસ. અને એ તમને ખ્યાલ નહીં આવશે, બટ ધીરે ધીરે એ તમારા હેલ્થ પર ઇફેક્ટ કરે છે. કેમ કે એની અંદર આર્ટિફિશિયલ થિકનર વગેરે યુઝ કરે છે, કોઈ નેચરલ થિકનેસ નથી હોતી. એટલે મને લાગ્યું કે આ બધી વસ્તુ નથી સારી, તો હું કંઈ એવા પ્રોડક્ટ બનાવું અને ધીરે ધીરે હરેક ઘર સુધી પહોંચાડું કે જે નાનેથી મોટા કોઈ પણ પીવે તો બેફિકર થઈને પી શકે. બિકોઝ આજે આપણે કોઈ મહેમાન આવે તો ચા લેશો, કોફી લેશો કે ઠંડુ લેશો? સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. એટલે આ તો રિક્વાયરમેન્ટ છે હરેક ઘરની. અને પ્લસ અત્યારે બધા યંગસ્ટર્સને પીઝા, બર્ગર જોઈએ છે, એની સાથે કોમ્બિનેશનમાં આજે કોલ્ડ ડ્રિંક જોઈએ છે. તો મને એમ થયું કે કેમ નહીં હું હેલ્ધી ઓપ્શન આપું કે જે હું મારા દીકરાને અગર બિંદાસ થઈને પીવડાવી શકું, એવી રીતના જ બધી મમ્મીઓ બેફિકર થઈને પીવડાવી શકે. બસ આ જ રીઝનથી મેં શરૂઆત કરી. પણ સિરપ્સ જ શા માટે? એટલે તમે કીધું કે મેં રિસર્ચ કર્યું, શોધ્યું. હવે સમવન હુ હેઝ સ્ટેડ એટ હોમ ફોર અ વેરી લોંગ ટાઈમ. આપણે ગુજરાતી ઘરોમાં તો ઘણીવાર એવું હોય છે, કદાચ નોટ ઓનલી ગુજરાતી ઘરો, બધા જ ઘરોમાં, કે ફાઇનાન્સ તો હસબન્ડ જુએ, બિલ તો આ કરે, ફલાણું તો આ કરે. છેલ્લા 20-25 વર્ષોમાં વસ્તુઓ બદલાઈ છે, પણ એક ટાઈમ એવો હતો કે we will not even see our mothers going to banks. એટલે fortunately I came from a different background, તો એ જુદું હતું. પણ you know what I'm saying, કે અમુક વસ્તુઓ એ બહુ ક્લિયરલી હોય ડિવિઝન, કોઈ આપણને શીખવાડ્યું ન હોય. તો તમે જ્યારે આ ડિસિઝન લીધું ત્યારે ઘરમાં શું ડિસ્કશન થયા? તમે તમારું R&D કેવી રીતે કર્યું? બિકોઝ તમે લિટરલી 20 વર્ષ, ઓલમોસ્ટ 20 વર્ષ તમે કાંઈ જ નહોતું કર્યું. પણ મેં કીધું ને કે મારા મનમાં કે ને દિલમાં ફેમિલી હતું, પણ દિમાગમાં ક્યાંક ને ક્યાંક કામ હતું. તો મારું એ ઓબ્ઝર્વેશન તો ચાલુ જ હતું કે જ્યારે પણ મને ચાન્સ મળ્યો ત્યારે હું શું કરીશ. કોઈનું કંઈ હોય તો હું એમાં ઇન્ટરેસ્ટ લઉં જાણવા માટે, અચ્છા આવી રીતના થાય, કેવી રીતના થાય, એવી રીતના. એટલે એ હતું તો ખરા જ માઇન્ડમાં. અને પછી મને આ વસ્તુ એમ લાગ્યું કે ના, હર ઘરમાં જરૂરી છે. અને પછી એ શરૂઆત તમે જ્યારે કરી, હવે આપણે કહીએ ફેમિલીમાં, કહીએ ફ્રેન્ડ સર્કલમાં, કહીએ હસબન્ડની ઓફિસમાં કહેવડાવીએ, એ બધી શરૂઆતની જે તમારી સ્ટોરી છે એ જો તમે કહો તો દેટ વિલ બી ગ્રેટ. મેં શરૂઆત કરીને તો
સાચી કહું ને તમને તો બહુ મને નેગેટિવ કમેન્ટ્સ પણ મળેલા અચ્છા. શરૂઆતમાં જ, ઓકે. કે કદાચ ઇન્કરેજ થવાના બદલે આપણે ડિસ્કરેજ Discourage થઈ થઈ. જઈએ. કે મને એવું પણ કહેવામાં આવ્યું કે આ તો કોઈ બિઝનેસ હોય, શરબતનો તો કોઈ બિઝનેસ હોતો હશે, નહીં ચાલે વધારે. પછી ઘણા જણનું એવું પણ કહેવું હતું, અચ્છા કોઈ લેશે તો એકવાર લેશે, હવે એ બોટલ ક્યારે ખતમ થશે ને ક્યારે તને બીજો ઓર્ડર આપશે, તો તું કેવી રીતના બિઝનેસ કરીશ. એટલે આવા તો અનેકો કમેન્ટ્સ મને મળ્યા. શરૂઆતમાં મને એ વસ્તુમાં પોઝિટિવ મળ્યું જ નહોતું, બટ પછી મને કે ને કે એક વસ્તુની ચેલેન્જ થઈ ગઈ કે નહીં, હવે હું આમ જ કરીને બતાડીશ, હવે મને આ જ કરવું છે. એટલે એક એ નેગેટિવ કમેન્ટ્સને પણ કે ને કે ચેલેન્જ તરીકે લઈ લીધું. રાઈટ. અને બીજી વસ્તુ કે ઈ અનુભવ કર્યો એ સમયમાં કે તમે જેમ કહો છો ને કે આપણા સરાઉન્ડિંગ, હવે મારું સરાઉન્ડિંગ જે ફેમિલી મારું અને આસપાસ જે ઓળખીતા હોય આપણે એને જ કહીએ, બટ એમાંથી કેવું છે કે બેટર છે આ વસ્તુ, બટ ટ્રુથ છે કે જ્યારે તમે કંઈ નવી શરૂઆત કરશો ને, પોતાના લોકો તમને સાથ નહીં આપે. એ બહાર માર્કેટમાંથી જરૂર લેશે પણ તમારી પાસેથી નહીં લેશે. આ રિયાલિટી છે. તો આ વસ્તુ થતી હતી મારા સાથે. પછી મેં એવું વિચાર્યું કે આ દુનિયામાં કરોડો લોકો છે, રાઈટ? અને હું કેટલા લોકોને ઓળખું છું એમાંથી, આ કરોડો લોકોમાંથી એક આટલો સિલેક્ટેડ પાર્ટ હશે જેને હું ઓળખું છું. તો કેમ ન હું મારું ફોકસ ત્યાંથી લઈને આ બાજુ શિફ્ટ કરી દઉં. હું તો મુશ્કેલથી 5% લોકોને ઓળખતી હઈશ, તો મારી પાસે તો 95% લોકો છે. તો મેં મારું ઓડિયન્સ શિફ્ટ કરી નાખ્યું. અને જ્યારે 95% લોકોમાંથી મને જ્યારે સપોર્ટ મળ્યો તો એ 5% તો ઓટોમેટિક મારી બાજુ સામેથી આવવાના છે. અને તમે 2017માં શરૂઆત કરી, રાઈટ? તો એ શરૂઆતના દિવસો ક્યાંથી, શું, કઈ રીતે એની પ્રોસેસીસ શીખવી, પછી એને માટે આપણને ટ્રેડમાર્ક્સ પણ જોઈએ, જેથી પેલું હાઇજીન નો જે સ્ટેમ્પ હોય છે એનો ટ્રેડમાર્ક જોઈએ, રજિસ્ટ્રેશન, આ તે. એ ઓફકોર્સ પહેલા વર્ષે તો એ નહીં જ થયું હોય. તો એ 2017 થી 2023ની તમારી જે સફર છે એમાં શરૂઆતના તબક્કામાં તમને શું પ્રોબ્લેમ્સ આવ્યા, શું થયું બિઝનેસ વાઇઝ, અને તમે ઘરે જ શરૂઆત કરી હશે બનાવવાની, તો એની જો થોડી તમે માંડીને વાત કરો તો. 2017માં મેં જ્યારે શરૂઆત કરી ત્યારે સ્ટાર્ટિંગમાં મેં છે ને એક્ઝિબિશન્સ બહુ કર્યા. મને આસપાસ જ્યાં પણ એક્ઝિબિશન્સની મને એડવર્ટાઇઝમેન્ટ આવતી તો હું ત્યાં આગળ મારું સ્ટોલ લગાડતી, જેથી કરીને હું અવેરનેસ આપી શકું કે મારા પ્રોડક્ટ કેમ બેસ્ટ છે અને તમને એ શું કામ યુઝ કરવા જોઈએ, ડિફરન્સ શું છે. તો એ એક મને કોઈ પણ કે માણસને પ્લેટફોર્મ જોઈએ કોઈ વસ્તુને પ્રેઝન્ટ કરવા, તો મેં એ એક્ઝિબિશન્સને મારું પ્લેટફોર્મ બનાવી દીધું. કે અને ધીરે 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 લોકો લેતા ગયા, હું એમની પાસેથી ફીડબેક લેતી ગઈ. અને હું ત્યારે બી ફ્રેન્ક બધા ક્લાયન્ટને કહેતી કે તમને જેવું લાગે એવું મને જેન્યુન આપજો. તમને અગર એમાં કંઈ રોંગ પણ લાગે કે કંઈ તમને લાગે અહીંયા ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તો પ્લીઝ મને એ પણ આપજો, એથી હું મારા પ્રોડક્ટને બેટર કરી શકું. એવી રીતના મેં શરૂઆત કરી. ધીરે ધીરે મને પછી રિસ્પોન્સ મળતો ગયો અને પછી રિક્વાયરમેન્ટ લાગી. કેમ કે જ્યારે એક્ઝિબિશન્સ કરતી ને તો ત્યાં આગળ ઘણા શોપવાળા પણ આવતા, ઘણા ડિસ્ટ્રીબ્યુટર્સ પણ આવતા, વિઝિટ કરતા. તો એ લોકો મારી સાથે વાત કરતા. બટ પછી એ લોકોનો પોઈન્ટ ત્યાં આવતો કે તમારું આ પ્રોડક્ટ સારું છે, ટેસ્ટમાં સારું છે, બધું જ બરાબર છે, પણ રજિસ્ટર્ડ નથી, લાયસન્સ જોઈએ આની માટે. તો હું એ બધી વસ્તુ ધીરે ધીરે એવી રીતના જેમ જેમ મારા સામે સાંભળતા ગયા એવી રીતના હું કરતી ગઈ. એટલે પછી મેં પ્રોસેસ સ્ટાર્ટ કરી કે એ લોકો મારા પ્રોડક્ટને વધારે લોકો સુધી પહોંચાડી શકે. એના માટે પછી મેં રજિસ્ટ્રેશન કર્યું, મારા લોગોને પણ મેં રજિસ્ટર્ડ કરાવ્યું. એવી રીતના આગળ વધી. અને એ બધું તમે એબ્સોલ્યુટલી એકલા કરતા હતા કે તમારા હસબન્ડને? મારા હસબન્ડનો તો ફૂલ સપોર્ટ હતો. સપોર્ટ હોવો એ બરાબર, પણ
યુ નો બીંગ અ વુમન 4 ઓફિસમાં ધક્કા ખાવા, લોગો ડિઝાઇન માટે Yes. બેસવું, વોઝ હી ધેર કે તમે એકલા કરતા હતા? નહીં, ધક્કા ખાવામાં તો હું એકલી જ હતી બિકોઝ કે એમનો ટાઈમિંગ ને પોતાનું કામ ઓફિસની રિસ્પોન્સિબિલિટી એવી હતી કે એમાંથી વચ્ચે ટાઈમ નહીં કાઢી શકતા. બટ હા, બાકી બધું મોરલ સપોર્ટ કહો કે જ્યાં પણ હું થોડી અપસેટ થઈ જાઉં કે Encourage કરે, હા, તો એના માટે એ બહુ જ સપોર્ટ કરતા મને. હા, ને બાકી જ્યાં સુધી લોગોની ડિઝાઇનની વાત છે તો એ અમે લોકો સાથે મળીને કરતા. બીકોઝ સન્ડે એવો ટાઈમ હતો ને કે બંને જ્યારે સાથે ફેમિલી બધા હોય સાથે ઘરે. હોઈએ આપણે. રાઈટ. અને 2017માં શરૂઆત થઈ ત્યારની ક્વોન્ટિટી શું હતી? આજે તમારો બિઝનેસ ક્યાં પહોંચ્યો? સૌથી પહેલો મોટો ઓર્ડર કયો મળ્યો? તમારા બિઝનેસની કેટલીક એવી ઇન્ટરેસ્ટિંગ મેમરીઝ હશે. એ સમયે તો છે ને શરૂઆત કરી, તમે બિલીવ નહીં કરશો, અગર 50 બોટલ બનાવવી હોય ને તો થોડું મનમાં ડર લાગતી કે આ જશે કે ક્યારે નહીં? વેચાશે, કેમ કે ફૂડ આઇટમ છે એવું થતું. પણ એક કે ને કે માઇન્ડમાં હતું કે કંઈક કરવું છે તો રિસ્ક તો લેવું પડશે. અને મહેનત કરવામાં હું ક્યારે પણ પાછળ નથી પડી. હું એમ વિચારું કે ભગવાને છે ને એક સ્ટેટમેન્ટ પાસ કર્યું છે મારા માટે, તને બધું આપીશ પણ મહેનત કર્યા પછી. એટલે આ વસ્તુ છે ને મેં ગાંઠ બાંધી લીધી છે કે મહેનત તો મને કરવી પડશે. Right. એમાં હું પાછળ પડીશ ને તો નહીં ચાલે, પછી હું એક્સક્યુઝ આપીશ ને તો એ રાઈટ નથી. એટલે મહેનત તો ખૂબ કરી, ધીરે ધીરે એ વસ્તુ મને મળતી પણ ગઈ. પણ હા, કોઈ જગ્યા સુધી પહોંચવું બહુ ડિફિકલ્ટ છે. આજે હું અહીંયા તમારી સામે બેઠી છું પણ મારું મન જાણે છે કે હું કેટલા અપડાઉન્સમાંથી પાસ થઈને, કેટલા સવાલો એવા જે મને ક્યારે કેટલા બધા પિંચ કરી ગયા હતા કે હું લિટરલી રડી જતી હતી, એ બધી વસ્તુમાંથી પાસ થઈને હું અહીંયા સુધી પહોંચી છું. ઇફ યુ ડોન્ટ માઇન્ડ શેરિંગ. એ ટાઈમે છે ને મેં જેવી રીતના મારું એક્ઝિબિશન હોય તો હું 50-100 બોટલો બનાવતી હતી. પણ આજનો સમય એવો છે કે હું 1000 બોટલ બનાવતા પણ હવે ઝીઝકતી નથી. મારી પાસે તો 1000-1500નું તો સ્ટોક હોય. બીકોઝ કે હવે મારી પાસે છે ને રીસેલર્સની સંખ્યા બહુ વધી ગઈ છે. ઓકે. જે એ સમયે જે 20 વર્ષનો ગેપ થયો ને એ પછી જ્યારે મેં બહાર પગ મૂક્યો ને તો મારો કોન્ફિડન્સ લેવલ એકદમ ગ્રાફ ડાઉન હતો. બીકોઝ ઓલવેઝ 4-6 જણાને મળતી અને અચાનકથી આટલા ક્રાઉડના વચ્ચે જવું. તો જ્યારે મેં આ બધી વસ્તુ ફેસ કરી ને તો થોડુંક હું પોતે મારા બિઝનેસમાં સેટલ થઈને તો મને એમ થયું કે હું એવી સ્ત્રીઓને હેલ્પ કરી શકું અગર કે જે ઘરે છે, જે કંઈ કરવા માંગે છે પણ કરી નથી શકતા, તો એને હું હેલ્પ કરું. તો એવી રીતના મેં રીસેલર્સ માટે પ્રમોશન કર્યું કે જેને પણ આ રીતની ઈચ્છા હોય એ મને કોન્ટેક્ટ કરે. તો એવા ઘણા બધા લોકો આવ્યા, નોટ ઇવન લેડીઝ, જેન્ટ્સ ઓલ્સો, જે મેં આશા નથી કરી રાઈટ. પણ એ લોકો પણ આવ્યા. તો એવી રીતના જોડાતા ગયા મારી સાથે લોકો. અને આજે લગભગ 40+ જેટલા મારી પાસે રીસેલર્સ છે જે ઘરેથી કામ કરે છે. They'll purchase your product and then they'll sell. હા, રીસેલ કરે લોકો. અને આ માર્કેટની વાત કરીએ, આપણે સિરપની વાત કરીએ તો આપણે મહારાષ્ટ્રમાં છીએ. મહારાષ્ટ્રમાં આપણી આસપાસ જે નાના મોટા હિલ સ્ટેશન્સ છે ત્યાં પણ અમુક કંપનીઝ અને પ્રોડક્ટ બને છે જે બહુ જ પોપ્યુલર છે અને ઓલ ઓવર ઇન્ડિયા પોપ્યુલર છે. એ માર્કેટમાં તમારું એક નામ બનાવવું, તમને શું લાગે છે એ કયું સિરપ હતું જે તમારા સક્સેસમાં કામ કરી ગયું? મારા રિયલમાં તો સ્ટાર્ટિંગમાં મેં છે ને 5 to 6 ફ્લેવર્સથી જ સ્ટાર્ટ કરેલું. ધીરે ધીરે હું એડ કરતી ગઈ એમાં ફ્લેવર્સ, અને આજે મારી પાસે 35+ ફ્લેવર્સ છે. ઓકે. હા, બટ આમાં કે ને કેક હોય ને તો એ છે એક માવા મલાઈ પ્રોડક્ટ, ઓકે, જે મિલ્કમાં યુઝ થાય છે, અને એક છે રેડ પેરુ પ્રોડક્ટ કે જે પાણીમાં ને સોડામાં યુઝ થાય છે. આ મારા બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે. પણ ફ્લેવર્સ ડિસાઇડ કરવી, પછી એનું પ્રમાણ નક્કી કરવું, આને માટે તમે શું કર્યું? એટલે આપણે તો હવે એવું છે કે એવરીથિંગ વી સર્ચ ઓન ગૂગલ, પણ તમે કોઈની પાસે જઈને શીખ્યા, ક્યાંથી સમજ્યા, કે પછી તમે ગટ ફિલિંગથી કામ કર્યું?
મેં છે ને 2-4 ફ્લેવરનું આ પ્રોડક્ટની વસ્તુઓ કેવી છે કે તમને એક બેઝિક આવડી ગયું હોય ને તો તમે એમાં Then it will વેરિએશન work. કરી શકો, તો તમે એમાં વેરિએશન તમારા માઇન્ડથી કરી શકો છો. એટલે હું પછી એ રીતનું છે ને કાંઈ ને કાંઈ નવા નવા એક્સપેરિમેન્ટ કરતી અને મારી ફ્રેન્ડ્સ લોકોને બોલાવતી અને એક નાનું એવું ગેટ ટુગેધર કરતા ને હું ટ્રાયલ કરતી બધાને કે બોલો આ તમને કેવું લાગે છે. એટલે એ રીતનું કે ને કે બહુ જ નાના પાયેથી એવી રીતના શરૂઆત કરી અને પછી એવી રીતના જેવી રિક્વાયરમેન્ટ, કેમ કે પછી તો ધીરે ધીરે મારા પ્રોડક્ટ્સ શોપમાં પણ જતા થઈ ગયા, તો એ લોકોની ડિમાન્ડ હોય કે કંઈક નવું જોઈએ, કંઈક નવું જોઈએ. એટલે એમ હર વર્ષે દિવાળી આવે એટલે અરે લોકોને કંઈક નવું જોઈએ, નવા ફ્લેવર્સ કરો, તો એ ક્યારે આટલા બધા થઈ ગયા ને મને ખુદને પણ સરપ્રાઈઝ લાગે છે. બિકોઝ નોટ ઇઝી 35+ ફ્લેવર્સ મેનેજ કરવા. ક્યારે કઈ વસ્તુનો કેટલો ઓર્ડર્સ આવશે તમને નથી ખબર, એટલે એ બધું મેનેજ કરવું બહુ ડિફિકલ્ટ છે. તમારી કોઈ ટીમ છે કે તમે એકલા જ હેન્ડલ કરો છો? શરૂઆતમાં હું એકલી કરતી હતી, જેમ જેમ મારું કામ વધવા લાગ્યું ને એવી રીતના પછી પેકિંગ માટે હું હેલ્પર રાખેલું. એવી રીતના ધીરે ધીરે કરીને 1, 2, 3 એવી રીતના મારી ટીમ મેં બનાવી. તમે કહો છો કે હવે તમારી પાસે ટીમ છે અને તમે તમારી ટીમ થ્રુ બધું કામ ચાલે છે, પણ પહેલા તમે ઘરેથી શરૂ કર્યું હશે. હા, તો અત્યારે પણ તમારું જે બધું વર્ક સ્ટેશન ને બધું છે એ ઘરે જ છે કે તમે યુ હેવ ડિસાઇડેડ? નહીં, મેં 2-3 વર્ષ એવી રીતના ઘરેથી કર્યું, બટ મારું એ ટાઈમ પર ઘર પણ નાનું હતું. એટલે પછી જેમ કામ વધતું ગયું ને તો મેં એમ બાજુમાં એક વર્કશોપ બનાવી નાની અને ત્યાંથી મારું આ બધું સિરપનું હેન્ડલિંગ કરું છું. હવે કોઈ પણ બિઝનેસ હોય ને એમાં ઇન્વેસ્ટમેન્ટ એ બહુ જ બેસિક છે. તમે નાની વસ્તુ પણ ચાલુ કરો તો તમારે પહેલાં તો પૈસા નાખવા જ પડે. તો તમારી શરૂઆત જ્યારે થઈ ત્યારે તમારે અપ્રોક્સિમેટલી કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડ્યું હશે? સ્ટાર્ટિંગમાં તો મેં જેમ તમને કીધું કે હું મુશ્કેલથી 50 બોટલ બનાવીને એક્ઝિબિશન્સમાં સેલ કરતી અને ધીરે ધીરે વધારો થતો ગયો. તો જે શરૂઆત હતી એ તો એટલું મેં ઇન્વેસ્ટમેન્ટ નહોતું કર્યું એ સમયમાં. મતલબ જે આપણા ઘરમાં મારા હસબન્ડની સેલેરી આવતી એમાંથી જ એડજસ્ટમેન્ટ કરીને હું, એટલે કહેવાનો મતલબ એપ્રોક્સિમેટલી ચલો તમારે શરૂઆતમાં 50 બોટલ બનાવીને એક્ઝિબિશનમાં જવાનું છે તો એનો ખર્ચો તમારો ત્યારે કેટલો થતો? હા, એટલે એ ટાઈમે છે ને હું થોડું જેવી રીતના હર મહિને મારા હસબન્ડની સેલેરી આવતી ને તો એ પ્રમાણે હું થોડા પૈસા સાઈડમાં કરી અને એમાંથી હું બનાવીને રાખી દેતી અને એનું જે પ્રોફિટ આવતું ને એ બધું પછી હું મલ્ટીપ્લાય કરતી જતી હતી. એવી રીતના જ ધીરે ધીરે એડ ઓન કરતી ગઈ. હા, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે મોટા પાયે થયું ત્યારે નો ડાઉટ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. રાઈટ. તો તમારું શરૂઆતનું ઇન્વેસ્ટમેન્ટ કદાચ 10,000 હશે અને પછી એ ઓબ્વિયસલી વધ્યું હશે. તો તમે જે પણ કર્યું એમાં તમને આવેલા આઈ વિલ આસ્ક કે પહેલી વાર એવો ઓર્ડર આવ્યો જે જોઈને તમને ઓ માય ગોડ એવું પણ થયું અને આટલું બધું કરવું પડશે એવું પણ થયું? બીકોઝ મોટો ઓર્ડર આવેલું એક્સાઇટમેન્ટ હોય પણ પછી એમાં કામ પણ એટલું જ હોય. એવી કોઈ જો તમે મેમરી શેર કરી શકો તો ઇટ વિલ બી ગ્રેટ. એટલે આજે ને મારા હસબન્ડનું સ્ટેટમેન્ટ છે કે તને તો કામ ના હોય ને તો પણ તું ટેન્શન કરે અને કામ હોય ને તો પણ તું ટેન્શન કરે. કામ ના હોય બિકોઝ મારું 12 મહિનાનો નથી કામ, સિઝનલ છે. સો સમર સિઝન, ફેસ્ટિવલ સિઝન, તો જ્યારે વચ્ચેનો સમય હોય ને તો ફ્રી બેસવું પડે ને તો પણ મને એમ થાય તો હું બોલ કરું. તો મારા હસબન્ડ કે કામ ના હોય તો એ તને ટેન્શન, અને જ્યારે કામ આવી જાય વધારે તો મને રાતના ઊંઘ ના આવે કે અરે મારે આમને આ ટાઈમ પર પહોંચાડી દેવાનું છે, થઈ જશે કે નહીં. બિકોઝ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લાવવા ફ્રેશ અને એને પ્રોસેસ કરવું સો બધું ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો આ વસ્તુ તો થાય જ છે નેચરલી કે ઓર્ડર્સ આવે ને એની એક્સાઇટમેન્ટ તો ડેફિનેટલી હોય, બટ એક રિસ્પોન્સિબિલિટી પણ થઈ જાય કે ટાઈમ પર ડિલિવર કરવું અને એક્ઝેક્ટ ટેસ્ટ આપવો. બિકોઝ હું કોઈ મશીનથી નથી કરતી, મેન્યુઅલી કરું છું. તો મેન્યુઅલી કરવામાં છે ને તમને વધારે અલર્ટ રહેવું પડે. તમારી અંડર કેટલા માણસો કામ કરે છે? મારી પાસે અત્યારે 3 થી 4 લોકો છે. તો બટ ઇટ ઇઝ મેનેજેબલ બીકોઝ ધીસ ઇઝ અ સિઝનલ બિઝનેસ. આ મેનેજ હવે તો કેવું છે કે મને ખબર છે કે મારી આ સીઝન છે તો એમાં અપ્રોક્સ મને આટલી રિક્વાયરમેન્ટ રહેશે તો હું એડવાન્સ પ્રિપરેશન કરી લઉં છું અને ઇટ સ્ટેઝ. યસ કઈ પ્રિઝર્વેટિવ ને બધું નહીં વિથઆઉટ એની કેમિકલ્સ, બટ ઇટ સ્ટેઝ. યા. અને તમને બહાર આઉટ ઓફ ઇન્ડિયાના પણ ઓર્ડર્સ મળે છે ને? Yes. હા, એ ક્યારથી શરૂ થયા?
એ લગભગ 2019ના આસપાસથી. ઓકે. ઘણા મારા લંડનના ક્લાયન્ટ્સ છે, યુએસના છે, જે લોકો ત્યાં એમ કે અમે મિસ કરીએ છીએ. એ લોકો મને એટલું કહે છે કે તું અહીંયા આવી જા, અમે અહીંયા તને સપોર્ટ કરશું. એ કે અહીંયા આવી વસ્તુ નથી મળતી, તો અમે બહુ મિસ કરીએ છીએ. તો આપણે વાત કરીએ કે તમે જ્યારે શરૂ કર્યું ત્યારે તમારું જે અર્નિંગ હતું અને અત્યારે તમારું જે અર્નિંગ છે એના હાઉ બેસિકલી ધ સાઇઝ ઓફ યોર બિઝનેસ, એના વિશે જો તમે થોડો પ્રકાશ પાડી શકો તો દેટ વિલ બી લવલી. ઘણો એમ તો ફરક પડ્યો છે જ્યારે શરૂઆત કરીને અત્યારે, બિકોઝ અત્યારે વધારે પડતું મારું સેલિંગ આવે છે રીસેલર્સથી. કેમ કે મેં જે સહન કર્યું જે મારી જર્નીમાં, તો મને એમ થયું કે ક્યાંક ને ક્યાંક મારા જેવી એવી ઘણી લેડીઝો હશે જેને કંઈ કામ કરવું હશે, બટ કરેજ નહીં હશે બહાર નીકળવાની. કેમ કે આમાં કરેજ જ ઇમ્પોર્ટન્ટ. તમને ખબર ન હોય કે શું કરવાનું, કરવું તો છે પણ શું કરવાનું એ પણ ના ખબર હોય. એવી રીતના મારી સાથે ઘણા બધા હવે રીસેલર્સ જોડાયા છે, ત્યાંથી વધારે ઇન્કમ થાય છે. પ્લસ જે દુકાનોમાં માલ જાય છે, એટલે કે ને કે પહેલાં હું એક જ હતી જે પહોંચાડતી હતી, હવે મારા અનેક હાથ થઈ ગયા છે, જે દૂર દૂર સુધી મને પણ નથી ખબર હોતી કે ક્યાં સુધી મારા પ્રોડક્ટ પહોંચે છે. હવે જેમ એક્ઝિબિશન નો કોલ આવે 2017ની વાત કરીએ તો 50 બોટલ બનાવવી પડે. અત્યારે વર્ષે આપણે સિઝનલ બિઝનેસ છે એટલે કંઈ ફિક્સ આંકડો ન હોય, પણ મિનિમમ અને મેક્સિમમ તમારા કેટલા તમારે કેટલી બોટલ્સ તમારે તૈયાર રાખવી પડતી હશે? અત્યારે તો જ્યારે હું એમ કહું ને કે ત્યારે 50, તો અત્યારે 5000 બનાવવામાં પણ મને કોઈ ઝીઝક નથી. મને ખબર છે કે મારી એટલી બોટલ્સ નીકળી જશે. ટેન્ટેટિવ એક વર્ષમાં તમારી મોર અરાઉન્ડ 6 lakhs પ્લસ અત્યારે અપ્રોક્સ થઈ જતું હોય. પણ તે છતાં પણ કેવું છે, આમાં ફેસ્ટિવલ ટાઈમ છે, ક્યારેક એટલું પ્રોડક્ટ વધારે વયા જાય, રીસેલર્સ વધારે એડ થઈ ગયા હોય. 6 લાખ બોટલ્સ દિવસે? નહીં, અમાઉન્ટ. ઓકે. સો સિઝન વાઇઝ યુ ઇઝીલી મેક, અને પછી રીસેલર્સ વધે કે બહારના ઓર્ડર વધે. હવે હમણાં લાસ્ટ યર જ મને અહીંયાથી પેન ઇન્ડિયાથી ઓર્ડર હતો. એક ડિસ્ટ્રીબ્યુટર છે જે ફક્ત ફાર્મામાં કામ કરે છે. તો એમણે મને કોલ કરીને કીધું કે તમે મને પહેલાં સેમ્પલ મોકલો, બિકોઝ તમારા પ્રોડક્ટ કેટલા હેલ્ધી છે એ મને જોવું છે, બિકોઝ મારે ડોક્ટર્સને આપવા છે. કેમ કે ફાર્મામાં હતા તો બધા જ એમને ડોક્ટર્સ હતા. તો મેં કીધું કે ઓકે, તમને મોકલાવી આપીશ, આટલા ફ્લેવર્સ છે. તો એમણે સિલેક્ટ કર્યા એમાંથી કે આટલા ફ્લેવર્સ મને મોકલાવી આપો. મેં એમને મોકલી દીધા. નેક્સ્ટ વીક એમનો મને ઓર્ડર આવ્યો કે નહીં, તમારા પ્રોડક્ટ બહુ ફાઇન છે અને જે રીતના તમે કહો છો એવી રીતના વિધાઉટ એની કેમિકલ છે, તો હોમમેડ છે, તો એ હોમની ફિલિંગ આવી રહી છે. એમણે ત્યારે મને કીધું કે અત્યારે હું તમને નોર્થ અને સાઉથ ઝોનનો ઓર્ડર આપું છું, હર 3 મહિને અમારો ઓર્ડર રહેશે. વાવ. એવી રીતના. તો મને બહુ એક્સાઇટમેન્ટ હતી, બિકોઝ ડૉક્ટરો પાસે જઈ રહ્યું હતું. એટલે મેં એમને કીધું કે તમે એક માધ્યમ બન્યા છો મારા માટે, અને ડૉક્ટર્સો પાસેથી મને પ્લીઝ ફીડબેક આપજો કે એમને મારા પ્રોડક્ટ કેવા લાગ્યા. અને જ્યારે એકાદ મહિના પછી એમણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા અને ડૉક્ટરોએ ટેસ્ટ કર્યું હોય ને પછી જ્યારે ફીડબેક આવ્યા ને એમના ત્યાંથી પણ પોઝિટિવ ફીડબેક આવ્યા ને, ત્યારે બહુ ખુશી થઈ કે ના, મારી મહેનત સફળ થઈ ગઈ. તમારો આ બિઝનેસ તમે જ્યારે શરૂ કર્યો ત્યારે તો આઈ થિંક તમે જેમ મધરહુડમાં બિઝી હતા એટલે તમે કંઈ સોશિયલ મીડિયા પર એટલા એક્ટિવ નહીં હો. તો તમે, અને આજે તો કેવું છે કે સોશિયલ મીડિયા માર્કેટિંગ સૌથી મોટી વસ્તુ છે, તો તમે એનું માર્કેટિંગ કેવી રીતે કર્યું? હાઉ ડીડ યુ સ્ટાર્ટ સેલિંગ? હવે આજે આ ઇન્ટરવ્યૂ જોઈને મને કોઈ પૂછે કે આમના સિરપ્સ મારે ક્યાંથી લેવાના, તો એનો જવાબ શું? જેમ તમે કીધું, રાઈટ છે કે હું એટલી મધરહુડમાં બિઝી હતી કે મેં સોશિયલ મીડિયા શું છે એ સમયે મને કંઈ ખબર જ નહોતી. અને શરૂઆતમાં જેમ મેં તમને કીધું કે એક્ઝિબિશન થ્રુ હું લોકો સુધી પહોંચતી હતી, બટ પછી જેમ જેમ ધીરે ધીરે ગ્રો થયું ને, તો મારા દીકરાએ મને સમજાવ્યું કે મમ્મા, હવે તું ઘરે બેસીને પણ લોકો સુધી પહોંચી શકે છે, એની માટે તારે હરેક વખતે એક્ઝિબિશન થ્રુ જ જવાની જરૂર નથી. અને પછી એના થકી મેં ફેસબુક પર મારું પેજ કર્યું, ઇન્સ્ટાગ્રામ પર કર્યું,
અને એ બધું પોસ્ટ પહેલાં સ્ટાર્ટિંગમાં એ મારો દીકરો જ બનાવી આપતો હતો પ્રોડક્ટના, અને મને શીખડાવતો હતો કે આવી રીતના આમાં પ્રમોશન કરાય, અને આવી રીતના બૂસ્ટ કરાય તો આ વધારે લોકો સુધી પહોંચશે. ઓકે. અને બસ એવી રીતના જ ધીરે ધીરે સોશિયલ મીડિયા શીખતી ગઈ, અને રિયલમાં બહુ યુઝફુલ છે આ વસ્તુ. આપણે ઘરે બેસીને આપણા ફોન થકી લાખો લોકો સુધી પહોંચી શકીએ છીએ, અને એના થ્રુ જ મને ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર્સ આઈ થિંક મળ્યા. તમે ફેસબુક પર વધારે એક્ટિવ યસ, છો. ફેસબુક પર વધારે એક્ટિવ છું, અને ઇન્સ્ટાગ્રામ પર પણ મારું અકાઉન્ટ છે. એટલે હવે હા, એને હવે એને push ધીરે કરી ધીરે રહ્યા પુશ કરું છું. ઓકે. અને તમારી પ્રોડક્ટ્સ કોઈને ખરીદવી હોય અધર દેન સોશિયલ મીડિયા, કોઈ સ્પેસિફિક સ્ટોર્સમાં અવેલેબલ છે, કેવી રીતે તમારી પ્રોડક્ટ્સ મળી શકે લોકોને? અત્યારે તો કાંદિવલી અને બોરીવલી સાઈડ શોપમાં તમને પ્રોડક્ટ મળશે. અચ્છા. અધરવાઇઝ તમે ઓલ ઓવર ઇન્ડિયા ક્યાંય પણ રહેતા હો તો તમે ઓનલાઈન જઈને જિજ્ઞાસ હોમમેડ સિરપ ટાઈપ કરશો. So that's your website? વેબસાઇટ તો નથી, પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી તમને ઓકે. મારા નંબર્સ મળી જશે, અને ત્યાંથી તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. અને તમે પોતે જ કમ્યુનિકેટ કરતા હો છો કે યુ હેવ સ્ટાફ ટુ ટેક કેર ઓફ ધીસ થિંગ્સ? છે, મારી ટીમ છે જે ઓર્ડર્સ લે છે. ફેન્ટાસ્ટિક. અને એ લોકો જે લોકોએ શરૂઆતમાં તમને ડિસ્કરેજ કર્યા હતા, આજે જિજ્ઞા મહેતા, જિજ્ઞાઝ એક ઇટ્સ અ બ્રાન્ડ. જિજ્ઞા Yeah. મહેતા, યુ આર અ બ્રાન્ડ. એ લોકો પાસેથી કેવો પ્રતિભાવ આવે છે? યસ, હવે તો ઓફકોર્સ બહુ પ્રાઉડ ફીલ કરે છે. હવે ઓર્ડર્સ આપતા હશે? હવે બધું જ થાય છે અત્યારે તો. હવે કાંઈ પણ મને અચીવમેન્ટ મળે, જેમ કે તમને ખ્યાલ છે કે લાસ્ટ 5-6 યર્સમાં મને 7 to 8 અવોર્ડ્સ મળ્યા છે. ફેન્ટાસ્ટિક. લાસ્ટ ટાઈમ મને 98.3 રેડિયો સિટી પર મારું ઇન્ટરવ્યૂ ઓન એર થયું હતું. એટલે હવે તો આજે લાસ્ટ મને અચીવમેન્ટ મળ્યા તો સૌથી પહેલાં કોલ આવે છે કે અમે તારી પર બહુ પ્રાઉડ કરીએ છીએ, એમ કે તે બહુ સરસ કર્યું. અને હું ક્યાંક ને ક્યાંક દિલથી હું થેન્ક યુ પણ કહું છું એ લોકોને. કદાચ એવા કમેન્ટ્સ નહીં મળ્યા હોત ને તો આજે હું અહીંયા હોત પણ નહીં. તો એ કમેન્ટ્સ મારા લાઈફમાં કંઈ સારા માટે થયા. ઓફકોર્સ. સો હું પોઝિટિવ લઉં છું એ વસ્તુને, અને એ બધા જ લોકોને થેન્ક યુ કહું છું કે એમના લીધે આજે એમણે ધક્કો માર્યો તો હું તરતા શીખી ને. અને સ્ત્રી હોય અને શોપિંગ ના હોય એવું તો બને નહીં, પણ યુ આર અ બિઝનેસ પર્સન. તો તમે તમારા અર્નિંગમાંથી કરેલું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કયું છે? હું સાચે કહું ને, હું ગમે એટલું કમાઈશ ને, મને શોપિંગ કરવી તો મારા હસબન્ડના કાર્ડથી જ ગમે છે. આઈ લાઈક ધીસ. સો તમે તમારું બધું જ અર્નિંગ બચાવો છો? યસ, હું બધું મારા બિઝનેસમાં રીઇન્વેસ્ટ કરું છું. Fantastic. તો અને નાઉ વેર ડુ યુ સી યોરસેલ્ફ? તમને શું લાગે છે કે તમે અત્યારે આ સ્તરે પહોંચ્યા છો? ઇન્ટરનેશનલી પણ તમારી પ્રોડક્ટ જાય છે, તમને ત્યાં પણ લોકો બોલાવે છે, તમને આ રીતે પેન ઇન્ડિયાના ઓર્ડર્સ પણ મળ્યા છે. 5 વર્ષ પછી જિજ્ઞાસ સિરપ ક્યાં હશે? મને આગળ જઈને મારો પ્લાન છે કે મને વધારેમાં વધારે લોકો સુધી મારા પ્રોડક્ટ તો પહોંચાડવા જ છે, પણ મને એક ઇન્કમ સોર્સ બનાવવી છે અમુક લેડીઝો માટે, ઓકે. જેને હું ઇનડાયરેક્ટલી હેલ્પ કરી શકું. બિકોઝ મેં જોયું છે સરાઉન્ડિંગ, ઘણા લોકો નથી બહાર નીકળી શકતા, બટ રિક્વાયરમેન્ટ હોય છે. તો મારું વધારે ને વધારે ફોકસ એ છે. બિકોઝ અત્યારે જેટલા મારા પાસે રીસેલર્સ છે ને, એમાંથી અમુક લોકો જ્યારે મને આવીને એમ કહે ને કે જિજ્ઞા થેન્ક યુ, તારા શરબતના લીધે થઈને આ સિઝનમાં મારી આટલી ઇન્કમ થઈ, અને જે એ આનંદ હોય છે ને એમના ફેસ પર, મને એવું લાગે કે એ મારી મહેનતનો રંગ છે. વાવ. અને એ જે સેટિસ્ફેક્શન છે ને, એ ક્યારે કોઈ પૈસા નહીં આપી શકે. બહુ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. એ વસ્તુ બહુ ફીલ થઈ જાય છે. હું બહુ ઇમોશનલ પર્સન છું, તો મારી માટે હંમેશા પ્રાયોરિટી ફેમિલી યા કોઈની ફિલિંગ્સ એ બધું વધારે હોય છે. બીજાને આગળ મૂક્યા છે. યસ, યસ, ડેફિનેટલી. તો વધારે ને વધારે સ્ત્રીઓ તમારા બિઝનેસમાં જોડાય એવી તમને શુભેચ્છા. થેન્ક યુ સો મચ. અને તમારું બિઝનેસ અત્યારે જે આખા વર્ષનો 6 લાખનો છે, વી વિશ કે મહિને 6 લાખનો થાય. ઓહ, થેન્ક યુ સો મચ. વી વિલ મીટ યુ અગેન વિથ જ્યારે તમે તમારા એક્યુલેટ્સની વધારે સ્ટોરી શેર કરશો. તમને બેસ્ટ કોમ્પ્લિમેન્ટ કયું મળ્યું છે તમારા બિઝનેસ માટે, અને કોની પાસેથી? હુ ઇઝ યોર બેસ્ટ શેર લીડર? તમારો દીકરો અને તમારા હસબન્ડ તો હશે જ, આઈ એમ શ્યોર. મારા એક ક્લાયન્ટ છે જે પેલા થાણા રહેતા, હવે યુએસ શિફ્ટ થઈ ગયા છે.
તો ઓલવેઝ એ મને છે ને એમના ઘરે મારા શરબતના બોટલ મૂકે ને તો ફોટો શેર કરે કે જીજ્ઞા દેખ યહાં ही दुकान खोल के रखी है. અને એમનો સન છે 3 yearsનો, 3.5 હશે મોસ્ટલી. તે દૂધ નહોતો પીતો બિલકુલ નહીં. અને એઝ અ મધર એ હંમેશા મને એમ કહે કે ચિંતા અરે થાય. આ જરા પણ દૂધ નથી પીતો. પછી જ્યારે એણે મારા સિરપ્સ મંગાવ્યા અને ધીરે ધીરે એમાં એડ ઓન કરીને દૂધમાં એ આપતી ગઈ ને, પછી મને એકવાર ફોન કરીને કે અરે યાર ये तेरे सिरप की वजह से 1.5 लीटर दूध पी जाता है मेरा बच्चा. અમેઝિંગ. તો પછી એને એક સેટિસ્ફેક્શન હોય કે નહીં સામેથી માંગીને પી લે છે છોકરાઓ એમ. તો મને એમ થાય કે ના આજ તો કોમ્પ્લિમેન્ટ છે મારી માટે. ઓન ધીસ વેરી ક્યુટ સ્ટોરી આઈ વિલ સેટ યુ ફ્રી. થેન્ક યુ વેરી મચ. ખૂબ મજા આવી વાત કરવાની. સિરપની મીઠાશ અને જીજ્ઞાબેનના સ્માઇલની મીઠાશ. તમે આમના સિરપ નહીં લો તો કેવી રીતે ચાલશે? કારણ કે આ એક એવો હાથ છે જે બીજા 10 હાથને મદદ કરશે. બસ છે તો બિઝનેસ છે, તો બસ કરીએ આપણે બઝ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.